ઓકે થઈ ગયું છે. આપણે જોઈશું 95 પ્રીમિયમ હેલ્થ ડ્રિંક. ઓએનઓ 95 પ્રીમિયમ હેલ્થ ડ્રિંક આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ જેમ કે વિવિધ રોગો જેમ કે જર્મ્સ, વાયરસ, બેક્ટેરિયા વગેરે સામે લડવાનું કાર્ય કરે છે. ઓએનઓ 95 ની જરૂર કેમ છે તો વાતચીત કરીએ દોસ્તો. આજે જે આપણે બીમારી થાય છે તો બીમારી થવાની શક્યતા અને શરૂઆત ક્યાંથી થાય છે, શેના કારણે થાય છે, તેના કારણો ઘણા બધા છે. જેમ કે આપણી આજની જીવનશૈલી છે. જીવનશૈલીની વાતચીત કરીએ તો અપ્રમાણિક ખોરાક. આપણે જે ખોરાક છે એ પૂરતા પ્રમાણમાં લઈ શકતા નથી, લેતા નથી ઘણા બધા લોકો. એના લીધે પણ બીમારી શરૂઆત થાય છે. બર્ગર અને પીઝા જેવા ઓછા પોષક તત્વોવાળા ખોરાકનું સેવન. આજે ઘણા બધા લોકો હોટલોનું વગેરે બર્ગર, પીઝા બધું વધારે પડતું ખાવાનું ચાલુ કરી દીધેલું છે. પછી અનિયમિત ખોરાકની આદત. ખોરાક ખાવાની જે આદત હોય છે આપણી એ અનિયમિત થઈ ગઈ છે. ટાઈમ ટુ ટાઈમ આપણે ખોરાક લેતા નથી. નેક્સ્ટ વાત કરીએ પ્રદૂષણ. એ હવાનું પ્રદૂષણ હોય, ચાહે અવાજનું પ્રદૂષણ હોય, ચાહે બીજું કોઈ પ્રદૂષણ હોય, પાણીનું પ્રદૂષણ હોય, તો એ પ્રદૂષણ છે. વધારે પડતું દારૂનું સેવન. ઘણા બધા લોકો ડ્રિંક કરતા હોય છે તો વધારે પડતું દારૂનું સેવન એના કારણે પણ થઈ શકે છે. બીજું મેઇન વસ્તુ છે અત્યારની 21st સેન્ચુરી, જેનું નામ છે મોબાઈલ, લેપટોપ, જેના માધ્યમથી અત્યારે આપણે લાઈવ જોઈ જાય છીએ. તો રેડિયેશન લેપટોપ અને મોબાઈલનો વધારે પડતો વપરાશ નહીં પણ વધારે પડતો વપરાશ તો પણ આપણને બીમારીની શરૂઆત થઈ શકે છે. જેના કારણે બેક્ટેરિયા અને રેડિયેશનના કારણે હુમલો થવાના કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. જેમ કે ઘણા બધા લોકોને એક આદત હોય છે મોબાઈલને બેડની અંદર લઈને ઊંઘવાની. તો એ બહુ ભયંકર આદત છે. એના કારણે રેડિયેશન વધારે થાય. કેમ કે એ રેડિયેશન, જેમ કે 8 કલાકની ઊંઘ હોય છે તો 8 કલાક આપણે મોબાઈલ જોડે રાખીએ તેને રેડિયેશન બી આપણા શરીર ઉપર અસર કરે છે. પછી ઓછી શારીરિક ક્રિયા અને વ્યાયામ, યાની કે આજે એક્સરસાઇઝ નથી કરતા લોકો. ઓછી શારીરિક ક્રિયા એટલે કે માની લો કે ઘરથી થોડા નજીક જ જવું છે તો લોકોને ચાલતા જવાના બદલે વ્હીકલ લઈને જાય છે. તો આવી બધી પ્રક્રિયાના કારણે થાય છે. પછી કામથી થતો માનસિક તણાવ. ઘણા બધા લોકોને કામના કારણે માનસિક તણાવ થતો હોય, ટેન્શન થતું હોય. નેક્સ્ટ અલગ અલગ દવાઓ. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એલોપેથી દવાઓ. અત્યારે લોકો લે કરે છે. માની લો કે સ્લાઇડ થોડું એમને એમ લાગે કે માથું દુખાય છે તો પણ એ લોકો એલોપેથી દવા લઈ લે છે. તો એ દવાના કારણે પણ આપણા બોડી પર બહુ ઇફેક્ટ થાય છે. વાહનોનો વધુ પડતો ઉપયોગ નહીં પણ વધુ પડતો ઉપયોગ એના કારણે પણ થાય છે. ધૂમ્રપાન અને તમાકુનું સેવન ઘણા બધા લોકો કરતા જ હોય છે. ગુટખા, તમાકુ વગેરે સેવન કરતા હોય છે. તો એના કારણે બી આપણી જીવનશૈલી આજની ખરાબ થાય છે. પ્રત્યેક પળે આપણે જે શ્વાસ લઈએ છીએ, હાલ પણ આપણે બેઠા છીએ જ્યાં પણ તમે મને સાંભળી રહ્યા છો, હું બોલી રહ્યો છું, તો પણ આપણે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસની અંદર કરોડો જંતુઓ, જેને જર્મ્સ, વાયરસ એટલે કે વિષાણુ અને બેક્ટેરિયા એટલે કે સૂક્ષ્મ જીવાણુ આપણા શરીરમાં જાય છે. હવે એ જે જાય છે એના કારણે આપણા બોડી ઉપર એક હુમલો થાય છે. એના કારણે મેં તમને કીધું આજે જે બધી જીવનશૈલીના કારણે તમે જોઈ શકો છો આપણી બોડી ઉપર આ બધું અસર થાય છે. જેમ કે પ્રદૂષણ, મેં કીધું તમને, હવા, ફેક્ટરી, ગાડીઓ, પાણીનો અવાજ, વાયરલ બેક્ટેરિયા, ફંગસ વગેરે, રાસાયણિક ખાતરોથી તૈયાર થયેલ દૂધ, અનાજ, અને આપણે અત્યારે રાસાયણિક ખાતરથી બનેલું જ બધું ખાઈએ છીએ, રાઈટ. પછી જંક ફૂડ, પીઝા, બર્ગર જે પાઉચમાં મળતા બજારની અંદર, પછી વ્યસનો જેમ કરતા હોય. તો આ બધાના લીધે આપણા બોડી પર અસર થાય છે અને બોડી પર અસર થવાના કારણે આપણા બોડીના જે સેલ છે સેલ ડેમેજ થાય છે અને એના કારણે આપણને બીમારીની શરૂઆત થાય છે. હવે વાતચીત કરીએ દોસ્તો, તો શું આ બધા સામે રક્ષણ કરી શકાય? એનો કોઈ કાયમી ઈલાજ ખરો? તો જવાબ છે દોસ્તો, ના. બધાની સામે રક્ષણ મેળવ્યું, કેમ કે પ્રદૂષણ, હવા, વાહનોનો ઉપયોગ, મોબાઈલ વગેરે બધું, તો શું કરી શકે? તો એક ઓપ્શન છે, એ છે આ. તમે જોઈ શકો છો આ ફોટાની અંદર. એટલે કે આપણે ઓક્સિજનનું જે માસ્ક છે એ આ રીતે આપણે પહેરી અને દોડીએ અને નીકળીએ, રોજ ફરીએ આ રીતે, તો પોસિબલ છે. પણ શું આ રીતે કરાય? અત્યારે જે માસ્ક ખાલી એકલું પહેરીએ છીએ એના બદલે ઓક્સિજનનો બાટલો જોડે લઈને ફરીએ, પણ આ વસ્તુ પોસિબલ નથી. તો વાતચીત કરીએ તો કરવું શું જોઈએ? જેમ કે આ રોગ પ્રતિકારક તંત્ર છે આપણું, આ રોગ પ્રતિકારક તંત્ર જે વાયરસ છે, પોલ્યુશન છે, જર્મ છે, આ બધાની સામે લડવાનું કાર્ય કરે છે. જેમ બોર્ડર ઉપર, આપણા ભારતની બોર્ડર ઉપર જેમ કે પ્રોટેક્શન કરવા માટે એક સૈનિકો ઊભા છે,
એમ આપણા બોડીની અંદર એક એવા સૈનિકો છે જેનું નામ છે રોગ પ્રતિકારક તંત્ર. ઈ આજે બેક્ટેરિયા, વાયરસ, ફંગસ એ બધાની સામે લડવાનું કાર્ય કરે છે. પણ વધારે પડતા બેક્ટેરિયા, ફંગસ અને પોલ્યુશન થવાના કારણે એ આપણું જે સૈનિક છે એ ડેમેજ થાય છે અને એના કારણે હુમલો થાય છે. તો વાતચીત કરીએ દોસ્તો નેક્સ્ટ રોગ પ્રતિકારક તંત્રની વાતચીત કરી મેં તમને. તો હવે આપણા માનવ જે શરીર છે એ માનવ શરીરની ઓળખની વાતચીત કરું તો માનવ શરીર કઈ વસ્તુ ભેગી થઈને બનેલી છે કે એટલે જેમ કે અલગ અલગ અવયવોથી બનેલું છે આખું આપણું માનવ શરીર. અવયવોથી એટલે તમે જોઈ શકો છો અહીંયા આગળ ફેફસા, કિડની, લીવર, પછી બ્રેઇન છે, હાર્ટ છે, કિડની છે. તો આ રીતે અલગ અલગ અવયવોથી બનેલું છે આપણું શરીર. વાતચીત કરીએ અલગ અલગ હાડકાઓ બી છે, એની અંદર સેલ્સ પણ છે, રાઈટ. તો તમે જોઈ શકો છો. નેક્સ્ટ કોઈ પણ સેલ જે છે, સેલ આપણો જે સેલ છે આપણા બોડીની અંદર જેમ એક ઘડિયાળ હોય છે અને ઘડિયાળની અંદર એક પાવર આવે છે જેને આપણે સેલ કહીએ છીએ. એ સેલ બંધ થઈ જાય એટલે ઘડિયાળ બંધ થઈ જાય. એવી જ રીતે આપણા બોડીની અંદર પણ અલગ 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 સેલોનું બનેલું છે અવયવો, કોશિકા જેને કહેવામાં આવે છે. એ કોશિકાઓથી બનેલા છે અવયવો. તો એના કારણે શું થાય છે કે સેલ ડેમેજ થાય છે અને જે સેલ હોય છે હંમેશા જોડીમાં હોય છે. જે એક્ટિવ સેલ હોય છે એ જોડીમાં હોય છે. જેને પ્રોટોન અહીંયા ઇલેક્ટ્રોન હંમેશા જોડીમાં હોય છે અને પ્રોટોન ને ન્યુટ્રોન અલગ હોય છે. આ જે છે એક સેલ છે જે એક નોર્મલ છે, રાઈટ. પણ માની લો કે સેલ ડેમેજ થાય છે તો આજની આ જીવનશૈલીના કારણે સેલ ડેમેજ થાય છે તો શું થાય છે, આજે જોડીમાં જે સેલ હતા એ અલગ પડી જાય છે. જ્યાં જોડીમાં જે સેલ હતા એ અલગ પડી જાય છે. અલગ પડવાના કારણે આપણને ધીમે 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 બીમારીની શરૂઆત થાય છે. જેમ કે શીત હુમલો, ફ્લૂ, ઉધરસ, એલર્જી, ચેપ, ઇન્ફેક્શન, નબળાઈ. અને આના પછી ધીમે 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 જો આપણા આના ઉપર જો ધ્યાન ના આપીએ તો એ આપણા બોડી ઉપર ધીમે 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 મોટી બીમારીમાં સ્વરૂપ ધારણ કરે છે. જેમ કે કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ, સંધિવા, મગજને નુકસાન, લકવો, આ બધી શ્વાસની મોટી તકલીફો છે. તો ધીમે 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 આ બીમારી મોટી થતી જાય છે. તમે ઘણા બધા લોકો જોયું છે કેન્સર છે, પણ કેન્સર કોઈ રાતોરાત થતું નથી. પણ ધીમે 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 એ કેન્સર મોટું થાય છે. પહેલા અલ્સર થાય છે અને પછી કેન્સર થાય છે. જ્યારે અલ્સરની શરૂઆત થઈ હોય ત્યારથી તમે એનો ઈલાજ કરાવી દો તો તમે પોસિબિલિટી છે કેન્સર નહીં થાય. તો આ રીતે આપણા બોડીની અંદર આ રીતની મોટી મોટી બીમારીઓ થતી હોય છે. હવે દોસ્તો વાતચીત કરીએ તાત્કાલિક ઉકેલ માટે લોકો શું કરે છે અત્યારે, તો ડ્રગ્સ લે છે, દવાઓ લે છે, એન્ટીબાયોટિક્સ લે છે જે બજારની અંદર મળે છે, પછી કેમોથેરાપી કરાવે છે, રસાયણ ચિકિત્સા કરાવે છે, રેડિયેશન હોય છે, કિરણોત્સર્ગ કરાવે છે, સર્જરી કરાવે છે. લાંબા સમય માટે લોકો દવા લે છે, હોસ્પિટલમાં લોકો દાખલ થાય છે. પરંતુ આ તમામ ઉકેલ કાયમી નથી અને જે છે એ આપણી બોડી પર હાનિકારક છે, એટલે કે આપણા શરીરને નુકસાન કરે છે, જે આપણે બધા સાહિત્ય જાણીએ છીએ આ બધી દવાઓ લેવાના કારણે. આ એક ટેમ્પરરી રાહત છે, ટેમ્પરરી સોલ્યુશન છે. તો પરમાનન્ટ સોલ્યુશન માટે શું છે, તો પરમાનન્ટ સોલ્યુશન માટે દોસ્તો વાત કરીએ છેલ્લું આ બધાનું એક જ સોલ્યુશન છે જેનું નામ છે ઓન એન્ડ ઓન 95 હેલ્થ ડ્રિંક. આ ઓન એન્ડ ઓન 95 હેલ્થ ડ્રિંકની વાતચીત કરીએ દોસ્તો તો એની અંદર દુનિયાનું એક એવું કહેવામાં આવે છે શ્રેષ્ઠ કુદરતી એન્ટી ઓક્સિડન્ટ હેલ્થ ડ્રિંક છે દુનિયાનું. નેક્સ્ટ દોસ્તો વાતચીત કરીએ એક અસરકારક રોગ પ્રતિકારક સિસ્ટમ બુસ્ટર છે અને 100% શાકાહારી છે અને આ કોઈ દવા નથી. મેં પહેલા જ તમને કીધું આ કોઈ દવા નથી. સૌથી મહત્વનું એ છે આ કોઈ રાતોરાત તૈયાર થયેલી આ પ્રોડક્ટ નથી. આ વર્ષોના સંશોધન પરિણામ અને પછી માર્કેટની આવેલી અંદર પ્રોડક્ટ છે. શબ્દ સમજજો દોસ્તો, વૈજ્ઞાનિકો દ્વારા વર્ષોના સંશોધન એના પછી માર્કેટમાં આવેલી આ પ્રોડક્ટ છે. તો આ છે આપણી 95. તો 95 ની વાત કરીએ હવે એ શું કાર્ય કરે છે, તો આજે તમે જોડીમાં જે હતા સેલ એ મેં તમને કીધું તો અહીંયાથી અલગ પડી જાય છે, બીમારી થાય છે. તો આ બીમારી જે છે મુક્ત કણ જેને કે ફ્રી રેડિકલ છે, તો આવો સેલ થાય ત્યારે બીમારી થાય છે.
તો આવા જે સેલ જે છે એવા આપણે 95 જોડે એન્ટીઓક્સિડન્ટ જેને કહેવામાં આવે છે 9 લાખ ઓરિક વેલ્યુ છે, એના કારણે એનું નામ છે 95. તો 9 લાખ એન્ટીઓક્સિડન્ટ છે એવા આપણી પાસે 95 જોડે 9 લાખ ઓરિક વેલ્યુ હોવાના કારણે એ શું કરશે, આ જે સેલ ડેમેજ થઈ ગયો છે એ સેલ એને ડોનેટ કરે છે, દાન કરે છે, અને દાન કરવાના કારણે પરિવર્તન થાય છે, ફરીવાર જેવો હતો એવો સેલ બની જાય જોડીમાં. તમે જોઈ શકો છો, યાની કે સેલને રિપેર કરવાનું કામ આપણી 95 કરે છે, અને એના કારણે બીમારીની અંદર ધીમે 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 પરમાનન્ટ સોલ્યુશન આવી જાય છે. વાતચીત કરીએ 95 બનેલી છે શેમાંથી અને શું છે આ. તો દોસ્તો, દુનિયાના 14 અલગ અલગ શક્તિશાળી ફળ એટલે અર્ક એમાંથી બનેલી આ પ્રોડક્ટ છે. હવે ફળમાંથી બનેલો અર્ક એટલે શું? તો દોસ્તો વાતચીત કરીએ, 5 લીટર જે દૂધ હોય છે, દૂધ અને એમાંથી જે ઘી નીકળે એને કહેવામાં આવે છે અર્ક. તો એવી જ રીતે આ ફળોમાં બનેલો રસ નથી પણ ફળોનો અર્ક છે. એવી 95 જોડે 14 જે મેન બેરી કહેવાય તો એની અંદરથી બનેલી છે મુખ્ય ઘટક, જેમ કે બ્લુબેરી છે. તો દોસ્તો વાતચીત કરીએ, તમને અલગ અલગ બેરીની અલગ અલગ ખાસિયત છે. જેમ કે હું તમને જસ્ટ થોડી થોડી વાતચીત કરશું, આપણે ઇન્ફોર્મેશન આપું તમને કે બેરીઓની વાત કરું તમને તો જેમ કે આ છે બ્લુબેરી. બ્લુબેરીની હું તમને વાતચીત કરું તો એવું કહેવામાં આવે છે બ્લુબેરી એન્ટી હાઇજેનિક અને એન્ટી કેન્સર એની સામે રક્ષણ કરે છે. મેમરી અને એટેન્શન એટલે કે આપણા યાદશક્તિની અંદર પણ કાર્ય કરવાનું કરે છે, અને કેન્સરના સેલને ડેમેજ થતા રોકવાનું કામ બ્લુબેરીનું છે. રાઈટ. નેક્સ્ટ દોસ્તો વાતચીત કરું તમને જેનું નામ છે અકાઈ બેરી. હવે અકાઈ બેરીની હું તમને વાતચીત કરું તો એવું કહેવામાં આવે છે અકાઈ બેરીની તો એ આપણી ઇમ્યુનો સિસ્ટમને સારું રાખવાનું કાર્ય કરે છે, અને આપણા હાર્ટના ફંક્શનને સુધારવાનું કામ કરે છે, અને બેસ્ટ એન્ટીઓક્સિડન્ટ કહેવામાં આવે છે અકાઈ બેરી. રાઈટ. એનાથી આગળ વાત કરી આમળા, તો એવું કહેવામાં આવે છે આમળા તો તમને બધા ખબર જ હશે, જે સારી રીતે આપણા બોડી માટે હેલ્ધી અને વેલ્ધી રહે છે. રાઈટ. મેઇન વસ્તુ ઇમ્પોર્ટન્ટ એના માટે છે. તો નેક્સ્ટ આગળ વાતચીત કરીએ. એના સિવાય આમળાની વાત કરું તમને થોડું કે વિટામિન સી એની અંદર ભરપૂર માત્રામાં હોય છે, અને બોડીને ઇમ્પ્રુવ ઇમ્યુનો સિસ્ટમ કામ કરવાનું કામ કરે છે. નેક્સ્ટ વાત કરીએ બ્લેકબેરી. તો બ્લેકબેરીની હું તમને વાત કરું તો એવું કહેવામાં આવે છે બ્લેકબેરી પાવર ઓફ વિટામિન બી, સી અને કે અને કેલ્શિયમ આની અંદર ભરપૂર માત્રામાં હોય છે બ્લેકબેરીની અંદર, અને આની અંદર બીજું પ્રોટીન, આયર્ન અને ઝિંક પણ અવેલેબલ છે. તો એના માટે કામ કરશે બ્લેકબેરી. પછી છે બ્લેક કરન્ટ. તો બ્લેક કરન્ટની વાતચીત કરીએ તો આપણું જે બ્લડ છે એને ક્લીન કરવાનું કામ પણ કરે છે, ટોક્સિન એટલે કચરો નીકળવાનું પણ કામ કરે છે. બીજું કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાનું કામ પણ કરે છે. નેક્સ્ટ વાતચીત કરીએ ચેરીની વાતચીત કરીએ તો ચેરીની હું તમને વાત કરું તો ચેરીનો જે ગુણધર્મ છે એવું કહેવામાં આવે છે એક પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ માનવામાં આવે છે, અને આપણા જે બ્રેઇનની જે નસો છે, બ્રેઇનની જે ચેતાતંતુઓ છે એને સ્મૂથ કરવાનું કામ આ ચેરી કરશે. પછી છે ક્રેનબેરી. ક્રેનબેરીની વાતચીત કરી તો યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન એટલે કે યુરિનરી લગતી કોઈ પણ ઇન્ફેક્શન હોય તો એની અંદર કામ કરવાનું કામ કરે છે. પછી જે આપણા બોડીની અંદર એવા ઘણા બધા જે તંત્રો છે જેના કારણે સ્નાયુઓ લૂઝ થવાના કારણે ઘણી બધી બીમારીઓ થતી હોય છે, તે એની અંદર સુધારો લાવવાનું કામ ક્રેનબેરી કરે છે. પછી છે અલ્ડરબેરી. અલ્ડરબેરીની વાતચીત કરીએ દોસ્તો તો અલ્ડરબેરીની હું તમને કહું તો એનું કામ છે સ્ટ્રોંગ એન્ટીવાયરલ પ્રોપર્ટીઝ એની સામે કામ કરવાનું છે. બીજું છે ફ્લૂ અને કોલ્ડ, ફ્લૂ જેને કહેવામાં આવે છે એની સામે રક્ષણ કરવાનું કામ કરે છે. તો આ છે અલ્ડરબેરી. પછી છે ગોજીબેરી. ગોજીબેરીની હું તમને વાત કરું તો આ ચાઇનાની અંદર થાય છે. આ 14 જે બેરી છે એ 14 માંથી 3 થી 4 આપણી ભારતની છે,
બાકી આઉટ ઓફ કન્ટ્રીની બેરી છે. હવે વાતચીત કરું તમને ગોજી બેરી, તો ગોજી બેરીમાં એવું કહેવામાં આવે છે આ ચાઇનાની અંદર થાય છે. અને ચાઇનાની અંદર એક વ્યક્તિ હતા જેમનું નામ છે લી કિંગ યેન. લી કિંગ યેન આ વ્યક્તિ આ ફક્ત ગોજી બેરી ખાવાના કારણે 256 વર્ષ જીવ્યા હતા. હલો, ફક્ત એક ગોજી બેરી ખાવાના કારણે એ વ્યક્તિ 256 વર્ષ જીવ્યા હતા. ગૂગલમાં બી તમે સર્ચ કરો તો મળી જશે તમને. તો મારો કહેવાનો મતલબ એ છે, જો એક ગોજી બેરી ખાવાના કારણે એક વ્યક્તિ 256 વર્ષ જીવી શકતો હોય તો આવા એક નહીં, આપણા 95 ની અંદર 14 બેરીઓ છે. તો કેટલી પાવરફુલ પ્રોડક્ટ છે તમે અંદાજો લગાવી શકો છો. વાતચીત કરીએ કેન્સરની અંદર પણ આ ગોજી બેરી કામ કરે છે. મેન એનું કાર્ય પણ એ છે, ફંક્શનને સુધારવાનું કાર્ય કરે છે. આપણા બ્લડ સુગરને લેવલને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ ગોજી બેરી બ્લડ પ્રેશરને બી કંટ્રોલ કરવાનું કામ કરે છે. હૃદયની જે કહેવાય કાર્યપ્રણાલી એની અંદર બી સુધારો કરવાનું કામ આપણી આ ગોજી બેરી કરે છે. નેક્સ્ટ વાતચીત કરીએ નોની. હવે નોનીની વાત કરું દોસ્તો, તો આજે નોનીની તો ખાલી આપણી એક પ્રોડક્ટ છે એની અંદર નાખેલી છે. આજે માર્કેટની અંદર ઘણા બધા લોકો નોનીની ઘણી બધી પ્રોડક્ટો બી લોન્ચ કરેલી છે જે બહુ હેલ્થ માટે બહુ સારી હોય છે. તો વાતચીત કરીએ એ નોનીની, તો હું તમને કહું આ પણ કેન્સર અને હાર્ટને લગતી કોઈ પણ જાતની તકલીફ હોય તો એની અંદર કામ કરવાનું કામ કરે છે. બીજું બેક્ટેરિયાની સામે લડવાનું કાર્ય કરે છે. અને યુરિનરી ઇન્ફેક્શન કોઈ પણ જાતનું હોય તેની સામે લડવાનું કાર્ય આ કરે છે નોની. પછી છે રાસબેરી. હવે રાસબેરીની વાતચીત કરીએ તો એ રિચ સોર્સ ઓફ ડાયટરી ફાઈબર, એટલે કે સારામાં સારી બેસ્ટ કહેવામાં આવે છે હાર્મફુલ અને ફ્રી રેડિકલ્સ, એટલે કે ફ્રી રેડિકલ્સને મજબૂત બનાવવાનું કાર્ય રાસબેરીનું કરે છે. નેક્સ્ટ વાત કરીએ રેડ કરન્ટ. હવે રેડ કરન્ટની વાત કરું દોસ્તો તો એવું કહેવામાં આવે છે ડાયજેસ્ટ, એટલે કે આપણી જે પાચન ક્રિયા છે એને રેગ્યુલર કરવાનું કામ, હેલ્પ એની અંદર સુધારો કરવાનું કાર્ય પણ કરે છે. પછી બીપીને રેગ્યુલર, એટલે કે બીપીને બી કંટ્રોલ કરવાનું કામ કરે છે. મસલને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે રેડ કરન્ટ, રાઈટ. પછી છે સ્ટ્રોબેરી. હવે સ્ટ્રોબેરીની આપણે વાતચીત કરીએ તો સ્ટ્રોબેરીની, તો ઘણા બધા લોકોને હાર્ટ એટેકની સમસ્યા હોય છે તો એની ચાન્સ ઘટાડવાનું કાર્ય આ સ્ટ્રોબેરી એનું કામ કરે છે. બેડ જે કોલેસ્ટ્રોલ હોય છે તેને પણ કંટ્રોલ કરવાનું કામ આ સ્ટ્રોબેરી કરે છે. નેક્સ્ટ વાત કરીએ એલોવેરા. હવે એલોવેરાની અંદર બી વાત કરીએ તો અત્યારે ઘણા બધા માર્કેટની અંદર એલોવેરા હોય છે, જેમ કે 700 થી 800 પ્રકારના એલોવેરા હોય છે અને જે સારી ક્વોલિટીનું ગુડ ક્વોલિટીનું હોય છે તેની વાતચીત કરીએ. આ ફક્ત એક એલોવેરા એવું કહેવામાં આવે છે 200 જાતની બીમારીઓની સામે રક્ષણ આપે છે. ઘણા બધા લોકો દેશી પ્રોડક્ટો યુઝ કરતા હશે તો એમને બી આપણે ઘરની અંદર બી ઘણા બધા લોકો વાપરતા હોય છે એલોવેરાને, રાઈટ કે. અને આપણે દેશી ભાષામાં હળફું બી ઘણા બધા લોકો કહેતા હોય છે. તો આ એલોવેરા, ફક્ત એક એલોવેરા 200 થી જાતે વધારે બીમારીઓની સામે રક્ષણ આપે છે, એક જ એલોવેરા. જેમ કે કેન્સર, ડાયાબિટીસ, યુએલસી, અને બેસ્ટ છે એવું કહેવામાં આવે છે સ્કિન માટે બેસ્ટ છે. ચહેરામાંની જે સ્કિન હોય છે એ સ્કિન માટે એલોવેરા બેસ્ટ છે. તો રાઈટ, આ એક કામ કરે છે. આવી રીતે આપણી 95 ની અંદર દુનિયાના 14 અલગ અલગ શક્તિશાળી ફળમાંથી બનેલો અર્ક છે જે બધાના અલગ અલગ ગુણધર્મો છે. નેક્સ્ટ વાતચીત કરીએ હવે કોણ લઈ શકે. તો 12 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ, સ્ત્રી અને પુરુષ લઈ શકે છે. કઈ કઈ તકલીફમાં આપી શકાય? શ્વાસ હોય, કેન્સર હોય, થાઇરોઇડ હોય, બ્લડ કોલેસ્ટ્રોલ, હૃદય, લોહી ના બનતું હોય, લીવરની તકલીફ હોય, કિડનીની તકલીફ હોય, લકવાની તકલીફ હોય, ટીબીની હોય, ગેંગ્રીન, સડો હોય, ચામડીના રોગો ભયંકર છે જેમ કે બહુ ટાઈમથી છે ખરજવું, કુરાડિયા અને સોરાસિસની અંદર બી જબરજસ્ત રિઝલ્ટ આપેલા છે. મગજમાં લોહી ના પહોંચતું હોય, નસ બ્લોક હોય, વા સંધિવા, ફરતો વા વર્ષોથી હોય. પેકિંગની વાતચીત કરીએ તો એક બોક્સની અંદર 30 પાઉચ આવે છે અને એક પાઉચ 33.34 ml નું લિક્વિડ હોય છે. એક બોક્સ આવશે, એની અંદર 30 પાઉચ આવશે અને એક પાઉચ 33.34 ml નું હોય છે અને આ લિક્વિડ છે, રાઈટ.
તો આ તમે ખાસ યાદ રાખજો. 12 વર્ષથી ઉપરના નાના બાળકોને આપવાની નથી 95. 95 હેલ્થ ડ્રિંક લેવાની રીતની વાતચીત કરું તો કાચના ગ્લાસમાં 150 થી 200 ml નોર્મલ પાણી લેવાનું છે. નવશીકું તમે એકદમ વધારે ગરમ નહીં લેવાનું, વધારે ઠંડુ નહીં લેવાનું, નોર્મલ પાણી લેવાનું છે. 33.34 ml નું એક પાઉચ એ બોક્સમાંથી નીકાળી અને ગ્લાસમાં મિક્સ કરવાનું. 3-4 પોઈન્ટ તમે યાદ રાખજો. પહેલું, આ નોર્મલ પાણીમાં લેવાનું છે. બીજું, કાચના ગ્લાસમાં લેવાનું છે. ત્રીજું, નયણા કોઠે આપણે દેશી ભાષામાં કહીએ તો લેવાનું છે. સવારે વહેલા ઉઠીએ એ સમય ડાયરેક્ટ લેવાનું છે, બ્રશ કર્યા પહેલા. પછી નેક્સ્ટ, તમે જે લો છો એ પાણી જેમ ચાની ચુસ્કીની જેમ પીવાનું છે. હું ફરી વાર બોલું છું. એક, જે સૌથી પહેલા તો નોર્મલ પાણીમાં લેવાનું છે, વધારે ઠંડુ નહીં, વધારે ગરમ નહીં. બીજું, કાચના ગ્લાસમાં લેવાનું છે. ત્રીજું, સવારે વહેલા ઉઠો એ સમયે લેવાનું છે, યાની કે ભૂખ્યા પેટે લેવાની છે. સાંજે બી લેવડાવો તો બી તમે ભૂખ્યા પેટે લેવડાવવાની છે, 2 ટાઈમ કોઈને આપવાની છે તો. પછી ચાની ચુસ્કીની જેમ પીવાનું છે, ધીમે ધીમે. ઘણા બધા લોકો શું 95 ડાયરેક્ટ પી જતા હોય છે. ડાયરેક્ટ નહીં પીવાની. કેમ? કેમ કે એનું કારણ છે કે સવારે આપણે જેવા વહેલા ઉઠીએ છીએ તો આપણે રાત્રે આપણે ઊંઘ લઈને સવારે ઉઠીએ છીએ તો એવું કહેવામાં આવ્યું છે આપણા મોંની અંદર સલાઈવા એટલે કે લાળ હોય છે, તો એ આપણા બોડી માટે બહુ સારી હોય છે. એના કારણે તમે 95 તમે ચુસ્કી પીવો છો તો એ આપણી લાળ મિક્સ થાય છે અને પેટમાં જવાના કારણે બીમારીની શક્યતા ઘણી બધી ઘટી જાય છે, જે સારામાં સારું રિઝલ્ટ આપે છે. રાઈટ. નેક્સ્ટ વાતચીત કરીએ. સવારે ભૂખ્યા પેટે લેવાનું છે, મેં તમને કીધું એમ. અને એના 1.5 કલાક પછી, 1 કલાકથી 1.5 કલાક પછી નાસ્તો કરવાનો છે અને પછી ચા પીવાની છે. ડાયરેક્ટ ચા ઉપર નહીં પીવાની. 95 તમે જેને બી આપો છો એને ખાસ કહેજો કે 95 લીધા પછી 1 કલાક પછી પણ ડાયરેક્ટ ચા નહીં પીવાની, નાસ્તો કરવાનો અને પછી ચા પીવાની. અને ચાની ચુસ્કી પ્રમાણે પીવાનું છે. સાંજે જમવાના અડધો કલાક પહેલા લેવાની છે. તડકાથી આ પેકેટ દૂર રાખવું. ફ્રીજ હોય તો ફ્રીજમાં રાખવું અને ના હોય તો જે જગ્યાએ ઠંડક હોય એ જગ્યાએ રાખવાનું છે. રાઈટ. તો આ છે આપણી 95. ખાસ તડકાથી પેકેટ દૂર રાખવાનું છે. ફ્રીજ હોય તો ફ્રીજમાં રાખવાનું છે અને ના હોય તો જગ્યા જે ઠંડી હોય તે જગ્યાએ રાખવાનું થશે. ઇમ્પ્રુવમેન્ટ એટલે કે તમે આ 95 આપશો તો શરૂઆતમાં ઘણા બધા એવા કેસ આવશે. ઘણા બધા એટલે ભાગ્યે જ કોઈ 20 માંથી કે 40 માંથી 1-2 તકલીફ વાળાઓને આવું થતું હશે. શું થાય કે તમે એમાં 95 આપો તો શરૂઆતમાં એમને ઇમ્પ્રુવમેન્ટ રિએક્શન આવશે. કેવું? જેમ કે 95 તમે એમને આપો છો તો કાં જાડો થાય, કાં ઉલટી થાય, કાં પસીનો વધારે થાય. આ 3 માંથી કઈ એક થઈ શકશે. તેમાં ગભરાવાની જરૂર નથી. રાઈટ. આ 3 વસ્તુ કઈ થાય તો એમને ગભરાવાની જરૂર નથી. 1-2 દિવસ બંધ કરી અને પછી નેક્સ્ટ ચાલુ કરાવી દેવાની છે. તેમાં ગભરાવાની જરૂર નથી. પણ આ શબ્દ તમે 95 જ્યારે આપવા જાઓ છો ત્યારે કહી દેવાનું. 95 આપી દીધા પછી 10 દિવસ 15 દિવસ પછી નહીં. જ્યારે તમે 95 આપવા જાઓ છો ત્યારે જ આ વસ્તુ બોલી જવાની, જેથી એમને પણ મગજમાં યાદ રહે. નહીં તો શું થશે? આપણે તમે 95 આપીને આવશો એ બીજા દિવસે ચાલુ કરશે અને 2 દિવસે 95 યુઝ કરશે અને ત્રીજા દિવસે કદાચ આવું એમને થયું, ઉલટી થઈ કે જાડા થયા, તો એ 95 બંધ કરી દેશે. પછી આપણને બ્લેમ કરશે, આરોપ મૂકશે કે તમારે 95 આવું છે ને તેવું છે, મને તો આ થયું, તમે કોઈ આડઅસર નહીં થાય. તો કઈ આડઅસર નથી, પણ ઘણા બધા લોકોના બોડીનો જે હોય છે, આપણે જેમ કે વાત કરીએ 95 નો જે ગુણધર્મ છે એ શું છે? જે આપણા બોડીના સેલને રિપેર કરવાનું કાર્ય કરવાની છે. તો આપણા જે બોડીની જે ઇમ્યુનિટી સિસ્ટમ જે નબળી પડી ગઈ છે એને મજબૂત બનાવવાનું કામ કરવાની છે. તો બોડીની અંદર જે કચરો છે એ કચરો નીકળે ક્યાંથી? કાં જાડો થાય, કાં ઉલટી થાય, કાં પસીનો થાય. આ 3 સ્વરૂપે કચરો નીકળશે. રાઈટ. તો ખાસ યાદ રાખવાનું છે. જેમ કે તમે ખીલની અંદર બી કોઈને આપો છો તો એ ખીલ શરૂઆતમાં વધી શકે છે. મલ્ટીગાર્ડ જ્યારે બી આપો છો તમે એ બી તમે કહી શકો છો. રાઈટ. તો પહેલથી કહી દેવાનું જ્યારે તમે આપો છો પ્રોડક્ટ ત્યારે, તો એ જે કસ્ટમર છે એ આપણી પ્રોડક્ટ રેગ્યુલર યુઝ કરશે. કેમ કે એનો બિલીવ એટલે કે વિશ્વાસ પહેલથી તમે નાખી દીધો હશે મગજમાં. તો રાઈટ. તો આ છે આપણી 95. મેં તમને જેમ કીધું ત્યારે વધુ પાણી પીવાનું, જેમ કે વાતચીત કરીએ 95 લેવાનું શરૂ કરો ત્યારે પાણી પીવાનું વધારે દેવું. કેમ કે શરીરમાં રહેલો કચરો
મેં તમને કીધું કચરો બહાર નીકાળવાનું કામ કરે છે, એટલે કે પેશાબ મારફતે બી બહાર નીકળી જાય છે. અને વધારે પડતી તકલીફ થાય તો લેવાની માત્રા ઓછી કરવી, અને તકલીફ 2-3 દિવસમાં બંધ થઈ જશે. અને આનાથી વધારે કઈ થાય તો અપલાઈનનો સંપર્ક કરવો. રાઈટ. બાળકોને ગર્ભવતી સ્ત્રીઓને આપવાનું નથી. 2 મહિના પીવું હોય તો જ આપવાનું. અખતરા માટે 1 મહિનામાં કશું કોઈ જાદુઈ પરિણામ આવવાના નથી. આપણે નથી બોલવાના. મિનિમમ ટુ મિનિમમ 2 મહિના પહેલા કોઈને પણ તમે 95 આપો છો તો ઓછામાં ઓછું 2 મહિના એમને પીવાનું હોય તો જ આપવું, એવું કહેવાનું. રાઈટ. મેક્સિમમની વાત કરીએ તો જેવી તકલીફ 6 મહિનાનો કોર્સ બી કરવો પડે. કેન્સર હોય તો 12 મહિના બી થઈ જાય. રાઈટ. તો ઘણા બધા લોકો શું કહે છે, કેન્સરની અંદર સાહેબ તમે આમાં કેટલા મહિનાનો કોર્સ કરવો પડે? દોસ્ત, કેન્સર પહેલા સ્ટેજનું છે, બીજા સ્ટેજનું છે, ત્રીજા સ્ટેજનું છે. તો કયા સ્ટેજનું છે, અંદર કેટલું ફેલાયેલું છે, એ મને તમને ખબર નથી. એટલે એનો કોર્સ આપણે ના બોલી શકીએ. રાઈટ. એ તો તમે 2 મહિના એમને આપો છો, કેટલું ઇમ્પ્રુવમેન્ટ રહે છે એના પ્રમાણે એમને રેગ્યુલર ચાલુ કરાવવાનું છે. વાતચીત કરીએ હવે નેક્સ્ટ. 2, 7 અને 25 દિવસે ફોન કરવાનો છે. કોને ફોન કરવાનો છે? આ જેને પણ તમે 95 આપો છો એમને. તો ફક્ત એક પ્રોડક્ટ માટે છે? ના દોસ્તો, જેટલી બી તમે પ્રોડક્ટ રિટેલ કરો છો, સેલ કરો છો, માર્કેટમાં કોઈને કોઈ કસ્ટમરને આપો છો, ચાહે ઘરબલ બી આપો છો, તો એ પણ કસ્ટમરને તમારે બીજા દિવસે, 7મા દિવસે અને 25મા દિવસે ફોન કરવાનો છે. કેમ કે વાતચીત કરું, તમે બીજા દિવસે કોઈ વ્યક્તિ, તમે આજે માની લો કોઈ તમારા મિત્રને, કોઈ સગાવાલા, કાકા, મામા, ફુવા કે બીજા કોઈને તમે પ્રોડક્ટ આપી છે, આપણી 95 આપી છે, અને આપીને તમે ઘરે આવો છો, અને બીજા દિવસે તમે એમને ફોન નથી કરતા, તો શું થાય છે? કદાચ એ લોકો ગાડીમાં હોય તો ગાડીમાં પડી હોય છે, ભૂલી જાય છે લેવાનું. કદાચ એ ઘરની અંદર મૂકી દીધી હોય તો બહાર નીકળવાનું ભૂલી જાય છે. તો આવું બધું થતું હોય છે. એટલા માટે બીજા દિવસે આપણે ફોન કરવાનો છે. અને ફોન કરીને આપણે એવું કહેવાનું છે કે કાકા, મામા કે જે બી તમે જેમને પ્રોડક્ટ આપી હોય તમને, કે દોસ્ત તમે પેલી પ્રોડક્ટ લીધી હતી 95, તો એ તમે લેવાનું ચાલુ કર્યું છે ખરી? આ શબ્દ બોલવાના એમને. પછી એમને પૂછવાનું, એમ કે હા હા સાહેબ લેવાનું ચાલુ કરી દીધું છે, તો ફોન મૂકી નહીં દેવાનો. પણ બીજું સવાલ તમારે એમને એ કરવાનો કે ઓકે સરસ, વેરી ગુડ, તમે ચાલુ કરી દીધી છે પ્રોડક્ટ વાપરવાનું, હવે કેવી રીતે તમે લો છો? શું પૂછવાનું? કેવી રીતે તમે લો છો? આ સવાલ ખાસ પૂછવાનો. હવે એ બોલશે, શું બોલશે ખબર? સાહેબ અમે સવારના વહેલા ઉઠીએ છીએ, પછી એક ગ્લાસ લઈએ છીએ અને અંદર પાણી નાખી 200 ml અને એક પેપ્સીનો પાઉચ નાખી અને મિક્સ કરી અને પી જઈએ. તો તમને એમ લાગશે કે હા એ ભાઈ રેડી લે છે, ઓકે. પણ ના દોસ્તો, એ ભાઈ એક ભૂલ કરી હતી. શું ખબર છે? ગ્લાસ જે છે ને એ સ્ટીલનો લીધો હતો. આપણે કયો કીધો હતો? કાચનો. કેમ કે નવા વ્યક્તિને શું હોય છે, એમને એમ કે સાહેબે કાચનો કીધો છે, કે આપણે તો ખાલી પીવાનું જ કીધું હશે ને, ગમે રીતે લઈ શકીએ, એમને એવું છે. પણ ના દોસ્તો, સ્ટીલના કાચના ગ્લાસની અંદર જ આ 95 લેવાની છે. સ્ટીલના ગ્લાસની અંદર નહીં લેવાની. કેમ કે સ્ટીલનો ગુણધર્મ હોય છે, કાચનો કોઈ ગુણધર્મ હોતો નથી. એના કારણે 95 ની અંદર જે અસર છે એ કાચના ગ્લાસની અંદર લેવાના કારણે મિક્સ કરવા માટે બી 2 કાચના ગ્લાસ લેવાના, અને એક કાચના ગ્લાસમાં તમે પેપ્સીનો પાઉચ નાખો છો 95, તો 2 ગ્લાસથી મિક્સ કરવાનું અને પછી પી જવાનું છે, ચાની જેમ ચુસ્કી પી એમ. તો આ એમને કહેવાનું છે. પછી 7મા દિવસે તમે ફોન કરો છો ત્યારે તમે એમને પૂછો છો, કોઈને બી એવું ક્યારે બી નહીં પૂછવાનું ફોન કરીને કે સાહેબ અમારી પ્રોડક્ટ તમે વાપરો છો તો કેવી લાગી. આ શબ્દ ક્યારેય નહીં બોલવાનો. રિઝલ્ટ મળશે, કસ્ટમર સામેથી તમને ફોન કરશે. અરે કોઈને અડધી રાત્રે બી રિઝલ્ટ મળશે ને સાહેબ, એ તમને ફોન કરશે કે અડધી રાત્રે, સાહેબ 11 વાગશે કે 12 વાગશે એ નહીં જુએ. પણ એ માની લો કે એવા ઘણા બધા કસ્ટમરને મારી પર ફોન આવેલા છે. જેમ કે પથરીની વાત કરીએ, પથરીના કસ્ટમર પ્રોડક્ટ આપેલી હોય છે, તો એક કસ્ટમરના રાતના 11:30 ફોન આવ્યો હતો, સાહેબ તમે પેલી પથરીની પ્રોડક્ટ આપી ગયા ને, મને આજ પથરી નીકળી ગઈ. એટલે આપણે એ નથી પૂછવાનું કે તમને રિઝલ્ટ મળ્યું કે નહીં. પણ 7મા દિવસે શું પૂછવાનું છે? પહેલા તો સમાચાર પૂછવાના એમ છે, હલો સાહેબ કેમ છો, મજામાં? તો કે હા સરસ.
ગુડ. 7મા દિવસે તમારે બીજો સવાલ પૂછવાનો છે કે તમે જે પેલા 95 જે લીધી હતી એ રેગ્યુલર યુઝ તો કરો છો ને? તો કે હા રેગ્યુલર યુઝ કરો છો. એ સમયે બી ફરી એકવાર પૂછવાનું કે કેવી રીતે લેવાનું ચાલુ કર્યું, ત્યારે આપણને સાચી મતલબ માહિતી મળશે. અને ક્યાંક ને ક્યાંક નવા કસ્ટમર ભૂલ કરતા હોય તો એમને તમે રાઈટ સાચી માહિતી આપી શકો છો. એટલા માટે આપણે એમનું ધ્યાન રાખવાનું છે. દોસ્તો ને મિત્રો, આપણે કોઈ સેલ્સમેન નથી કે પ્રોડક્ટ વેચી દીધી અને ઘરે આવી ગયા પાછા, ના. એમને આપણે રિલેશનશિપના બિઝનેસની અંદર છીએ. આજે તમે એમનું ધ્યાન રાખશો તો કાલે ઉઠીને ડિસ્ટ્રીબ્યુટર બનશે, રાઈટ. બીજું છે 25મા દિવસે ફોન કરવાનો. 25મા દિવસે કેમ ફોન કરવાનો? તો કહેવાનું કે સાહેબ તમે પેલી 95 લીધી હતી અને બરાબર 25 દિવસ થયા છે, તો એ આપણી 95 ને પૂરી થવા માટે ફક્ત 5 દિવસ બાકી છે અને મેં તમને કીધું તું મિનિમમ 2 મહિના લેવાના છે, તો બીજો ઓર્ડર આપી દઉં? તો એ શું કહે છે ખબર? સાહેબ બધી વાત સાચી, પણ 25 દિવસમાં મને જેવું બરાબર લાગે એવું લાગતું નથી. તો એમને વિશ્વાસ અપાવવાનો કે સાહેબ હવે રિઝલ્ટ મળવાની શરૂઆત જ હશે અને તમે પ્રોડક્ટ બંધ કરી દેશો તો શું થશે? મેં તમને શું કીધું હતું પહેલા દિવસે? તો કે હા તમે સાહેબ 2 મહિના કીધું હતું પાક્કું. પછી એમનો ઓર્ડર લઈ લેવાનો અને ફોનમાં શક્ય હોય તો નહીં, રૂબરૂ મુલાકાત કરવાની 25મા દિવસે એમના ઘરે જઈને. બીજા દિવસે ફોન ઉપર ચાલશે, 7મા દિવસે ફોન ઉપર ચાલશે, 25મા દિવસે તમારે એના ઘરે રૂબરૂ મુલાકાત કરવાની, રાઈટ. તો આ રીતે ફોન કરવાનો છે અને ઓર્ડર લેવાનો છે અને રજીસ્ટરમાં નામ લખવાનું છે, ક્યારે આપી પ્રોડક્ટ, કઈ તકલીફમાં આપી અને ડેટ લખવાની છે, તારીખ લખવાની છે, જેથી કરીને આપણે તારીખ યાદ રહે કઈ તારીખે રિપીટમાં પ્રોડક્ટ આપવાની છે. ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટરો હજી પણ રજીસ્ટર મેન્ટેન નથી કરતા, એટલે કે કસ્ટમર ડેટા મેન્ટેન નથી કરતા. તો મારી રિક્વેસ્ટ છે આ રજીસ્ટર ડેટા મેન્ટેન કરો, તમારા માટે જ છે. પ્રોડક્ટ પર વિશ્વાસ રાખવો પડશે એવું નવા વ્યક્તિને કહેવું પડશે, કેમ કે ઘણા બધા લોકો પ્રોડક્ટ લઈ લેશે પણ વિશ્વાસ નથી હોતો, તો રિઝલ્ટ ક્યારે નહીં મળે, રાઈટ. વિશ્વાસ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ટ્રસ્ટ. કોનિક રોગોમાં તકલીફ વધારો થઈ શકશે. કોનિક રોગો એટલે મેં તમને કીધું એમ કયા કયા? માની લો કે ખીલ છે, ચામડીના લગતા કોઈ પણ તકલીફ હોય, જેમ કે કોનિક રોગો એવી જેમ એ ટાઈપની જે તકલીફો હોય છે, એની અંદર શરૂઆતમાં ખીલ, દાદર આવી કોઈ તકલીફો છે તો એની અંદર શરૂઆતમાં તકલીફ વધારો થઈ શકે છે, તેમાં ગભરાવાની જરૂર નથી. કેન્સર, તો કેન્સરની વાતચીત કરું દોસ્તો, તો કેન્સરની અંદર ક્યારે બી તમારે એવું નહીં કહેવાનું 100% રિઝલ્ટ મળી જશે, અને કેન્સરની અંદર ક્યારે પણ એવું શબ્દ નહીં બોલવાનું કે 100% ક્યોર થઈ જશે. નેવર. ક્યારે બી આ શબ્દ ના બોલતા, ભૂલથી પણ ના બોલી જાય, યાદ રાખજો શબ્દ. કેમ કે કેન્સર દોસ્તો અંદર મેં તમને પહેલા બી કીધું કેટલું ફેલાયેલું છે મને તમને ખબર નથી. પહેલા સ્ટેજનું છે, બીજા સ્ટેજનું છે, ત્રીજા સ્ટેજનું છે, એ મને તમને ખબર નથી. તો જ્યાં આગળ ડોક્ટર હાથ ઊંચા કરી નાખે છે અને ત્યાં આગળ આપણે બાંયધરી કેવી રીતે લઈ શકીએ? પણ હા, તમે એમને બોલી શકો છો કે જે પીડાઈ રહ્યા છે એ પીડાઈ નહીં રહે, મતલબ પીડાતા જે હાલ પીડાઈ રહ્યા છે તો આટલી તકલીફ નહીં થાય, તો જો 95 એડ કરશો તો આટલા જે હેરાન થાય છે હેરાન નહીં થાય અને તમે લેવડાવી શકો છો, રાઈટ. પણ હા, કેન્સરના રિઝલ્ટમાં આવેલા છે, આપણે એ જે પ્રોડક્ટ છે એ બતાવી શકો છો, એમને વિશ્વાસ એ રીતે આપી શકીએ છીએ. બાકી 100% સાહેબ કેન્સર મટી જશે, નાબૂદ થઈ જશે, એ શબ્દ ક્યારેય નહીં બોલવાનો અને કોઈ દિવસ કોઈને આવી રીતે ગેરંટી ક્યારે પણ કોઈ પણ પ્રોડક્ટમાં નહીં આપવાની, રાઈટ. કેમ કે એવું છે, પેલું નહીં કહેવાનું બધું કે અમુક લોકોમાં કેન્સર ત્રીજા સ્ટેજનું હોય તો શું થાય છે ખબર છે? જેમ કે કાગડાને બેસવાનું થાય અને ડાળીને ભાગવાનું થાય, કાગડાને ઉડવાનું થાય, ડાળીને ભાગવાનું થાય, જે બી તમે સમજો, રાઈટ. તો એ રીતે છે, એટલે નહીં આપવાની. ફરી વાર કહી દઉં છું કઈ રીતે ઉપયોગ કરવાની, એમાં જેમ કે વાતચીત કરીએ તો મેં તમને કીધું એમ સવારે વહેલા નયણા કોઠે લેવાનું છે. 200 ml નો ગ્લાસ, કાચનો ગ્લાસ, એમાં એક પાઉચ ખાલી કરવું, હુંફાળું પાણી, એટલે કે વધારે ગરમ નહીં વધારે ઠંડુ નહીં, ચાની ચુસ્કીની જેમ પી જવાનું છે. 1 કલાક પછી ચા નાસ્તો કરવાનો છે. નોંધ, બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓએ લેવું નહીં. MRP આની 3000 છે, ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ આની 2500 રૂપિયા છે, રિટેલ પ્રોફિટ આની અંદર 500 રૂપિયા છે. તો આપણી આ હતી 95 હેલ્થ ડ્રિંક. ઓકે દોસ્તો, તો થેન્ક યુ સો મચ. મળીએ આવતીકાલે.